લાલિયા તમે બી કે આનું શોર્ટકટ ના માસ્તી શોર્ટકટ અને શોર્ટકટ એક કાન ચોકડી પડાવી લો ચોકડી પાડ દે નહીં ડાયરેક્ટ માટું માર દેલા एक ही साइड નું કાપજે હા પાછળ કમ્પ્લીટ કરીને વતે ડિઝાઇન પાડ દે ડિઝાઇન પાડ બસ આવી છે નવી ફેશન સવીને ખુદ મારો હારો માર્યો ગાડી તો લીધી વખતે ઉતરાણા દાડે નારીઓ લઈ જજે હા ઈયો થહે તા ઈયો થહે કાતે મારો ફાટી કઈ ગાડી હોન્ડા સ્પ્લેન્ડર મારી બી સ્પ્લેન્ડર અહીંથી ચોરાયેલી છે બેન સવારમાં 5:30 અમે લોકો શાકભાજી લઈને આવ્યા પછી શોપિંગની અંદર શાકભાજી અંદર મૂકવા ગયા એ લોકો ગાડી ચાલુ કરીને ભાગ્યા પછી હું અને ગાડી માલિક અને બંને મિત્ર થઈએ છે તો પીછો કર્યો તો અમને બળિયાની અંદર મળ્યા પછી બળિયાથી પકડીને લાવ્યા અહીંયા અમે વરઘોડો કાઢ્યો પોલીસ સ્ટેશને લઈ ગયા પછી પોલીસ સ્ટેશને કીધું કે દવાખાને લઈ જાઓ તો દવાખાને લઈ ગયા પાટાપાટી કરાવી પછી ત્યાંથી ગાડી માલિક એકલો રહ્યો બીજા બધા જતા રહ્યા બરાબર એટલે પછી એમ કહે છે કે ફરિયાદ કરવાની એમ તો એ ભાઈ કે એકલો હું કરું ફરિયાદ નહીં કરી પછી એને મોકલી દીધો બસમાં બેહાડે ઘટનાની જાણ અમે ફોન કરીને કર્યો હતો રાત્રે 5 વાગે પણ એ એમ કીધું કે TCR આવશે TCR ને આવતા તો ના ગાડી નહીં આવી મેં સવારમાં માર્કેટ ગયેલો શાકભાજી લેવા પછી આવીને શાકભાજી લઈને આવીને પછી ઊંઘતો તો 5:30 વાગ્યા સુધીમાં તો બાઇક ચોરાઈ R15 પછી મેં પીછો કર્યો તરત તો બેડિયામાં પકડાઈ પછી એને મેં કવાંટ લઈને આવ્યો પછી પોલીસ સ્ટેશને વરઘોડો કાઢ્યો અહીંયા પછી પોલીસ સ્ટેશને લઈ ગયા પછી ત્યાં દવાખાનામાં લઈ ગયા સર્વિસ પેલું એ સાહેબે કેસ કરવા કીધું એના પછી એવો 2 ગાડી ચોરેલી હતી એટલે એક ગાડી ઓલા કે નહીં કેસ નહીં કરતા એમ તો પછી મેં એકલો પછી મેં કીધું ચલ તો રહેવા દે ચોર 3 જણા એક પકડાયો 2 પથરા મારીને ભાગી ગયા હતા સાંજે ફોન કર્યો હતો તો એ કીધું કે પછી એ કીધું કે PCR આવશે એવું કીધું પછી પોલીસ સ્ટેશને ચોરને પછી કેસ નહીં કર્યો એટલે પછી એ બસમાં બેહીને જતો રહ્યો